અમદાવાદમાં ઉપમામાંથી વંદુ નીકળ્યો છે। અમદાવાદથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં અમદાવાદમાં ગજાનંદ પૌવા સેન્ટરમાંથી ઉપમા મંગાવવામાં આવ્યા હતા, જેમાંથી વંદુ નીકળ્યો છે। તો ઉપમા મંગાવવામાં આવ્યા હતા, જેમાંથી વંદુ નીકળવાની ઘટના અમદાવાદની છે, જેમાં પંચવટીના ગજાનંદમાંથી ઉપમા મંગાવવામાં આવ્યા હતા। ગ્રાહક દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે। તો ઓનલાઈન મંગાવેલા ઉપમામાંથી વંદુ નીકળ્યો છે। અમદાવાદમાં ઉપમામાંથી વંદુ નીકળ્યા હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે। જ્યાં અમદાવાદમાં આવેલા ગજાનંદ પૌવા સેન્ટરમાંથી વ્યક્તિએ ઉપમા મંગાવ્યા હતા, તો ઓનલાઈન મંગાવેલા ઉપમામાંથી વંદુ નીકળ્યો છે। પંચવટીના ગજાનંદમાંથી ઉપમા મંગાવવામાં આવ્યા હતા, ત્યારે ગજાનંદ પૌવા સેન્ટરમાંથી મંગાવેલા ઉપમામાંથી વંદુ નીકળ્યો છે। તો ગ્રાહક દ્વારા આ બનાવ અંગે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે। તો અમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે, જે અમદાવાદમાં વ્યક્તિએ ગજાનંદ પૌવા સેન્ટરમાંથી ઉપમા મંગાવ્યા હતા, ત્યારે ઉપમામાંથી વંદુ નીકળ્યો છે। આ બનાવને લઈને ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવે છે। તો પંચવટીનો આ બનાવ છે, જ્યાં પંચવટીના ગજાનંદમાંથી ઉપમા મંગાવવામાં આવ્યા હતા અને આ ઉપમામાંથી વંદુ નીકળ્યો છે। તો ગ્રાહકે ઓનલાઈન ઉપમા મંગાવ્યા હતા। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં ઉપમામાંથી વંદુ નીકળ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? હજુ તો 24 કલાક થયા નથી, ત્યાં બીજી જે ઘટના છે તે અમદાવાદ શહેરની અંદર આવી છે। અને જે પ્રથમ ઘટના હતી તેની અંદર જે ઓનેસ્ટની અંદરથી જે ઈયળ નીકળી હતી, ત્યારે હવે બીજી જે ઘટના છે તે ઉપમાની અંદરથી વંદો નીકળ્યો છે। જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, પંચવટી વિસ્તારમાં ગજાનંદ પૌવા જે આવેલા છે ત્યાંથી ઓનલાઈન ઓર્ડર દ્વારા ઉપમા મંગાવવામાં આવેલા, અને ઉપમાના ઓર્ડર બાદ જે ગ્રાહકને જે વસ્તુ આપવામાં આવી તેની અંદર વંદો હતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પરંતુ જે પ્રમાણે કામગીરી કોર્પોરેશનની ક્યાંક ને ક્યાંક સવાલો ઉપર ઉભું, કારણ કે ફક્ત 24 કલાકની અંદર બબ્બે મોટા રેસ્ટોરન્ટ છે તેની અંદરથી વંદા અને આ પ્રમાણેના ઈયળો નીકળે છે, તેમ છતાં પણ કામગીરી થતી નથી। ફક્ત ને ફક્ત સેમ્પલ લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ નોટિસ પાઠવવામાં આવે છે, નજીવો દંડ કરવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે વિપક્ષે ગઈકાલે પણ માંગ કરી હતી અને કહ્યું હતું કે આવા રેસ્ટોરન્ટના લાયસન્સ કેમ રદ નથી કરવામાં આવતા। આવી ઘટના જે અઠવાડિયાની અંદર 5 થી 6 વખત થાય છે, તેમ છતાં પણ જે કોર્પોરેશનનું તંત્ર છે તે આ રીતે ફક્ત ને ફક્ત નોટિસ પાઠવીને જે લોકોને પોતાની કામગીરી છે તે દેખાડતી હોય છે। પરંતુ જે પ્રમાણે બે મોટી હોટેલની અંદર, રેસ્ટોરન્ટની અંદર આ રીતના જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ શકે તેવા જે જીવાતો નીકળી રહી છે, તેમ છતાં પણ ફક્ત ને ફક્ત નોટિસ અને નજીવો દંડ। પરંતુ જે પ્રમાણે 24 કલાકની અંદર આજે બીજી ઘટના ઘટી છે, ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ પ્રમાણે જે ઘટના વારંવાર થઈ રહી છે તો કડક કાર્યવાહી છે તે આવા રેસ્ટોરન્ટની સામે કરવામાં આવે। નિરાલી। જી મેહુલ, તો ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા ગજાનંદ પૌવા સેન્ટર વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે? મેં જે પ્રમાણે જણાવ્યું કે જે ફક્ત ને ફક્ત એના સેમ્પલ લેવામાં આવશે, સેમ્પલ લઈને ત્યારબાદ એક નોટિસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ નજીવો દંડ છે તે કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે કડક કાર્યવાહી કરવી જોઈએ તે કોઈ કડક કાર્યવાહી ના થતી હોવાના લીધે દિવસે ને દિવસે આ રીતની જે ઘટનાઓ છે તે વારંવાર બનતી રહે છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો દિવસે ને દિવસે આ પ્રકારના બનાવ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં આજે આ બીજી ઘટના સામે આવે છે। ત્યારે સવારે આજે ઓનેસ્ટમાં જે ખાવાનું મંગાવવામાં આવ્યું હતું તેમાંથી ઈયળ નીકળી હતી, ત્યારે આ બીજો બનાવ સામે આવ્યો છે, જ્યાં અમદાવાદમાં ગજાનંદ પૌવા સેન્ટરમાંથી ગ્રાહકે ઉપમા મંગાવ્યા હતા, જેમાંથી વંદો નીકળ્યો છે। તો ઓનલાઈન મંગાવેલા ઉપમામાંથી વંદો નીકળ્યો છે, જેનો જાણ ગ્રાહકે કોર્પોરેશનમાં કરી છે। કોર્પોરેશનમાં ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે।